કાર્યવાહી કરવામાં આવી છે, શું આખી ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનના ગુના સાથે સંકળાયેલા કુલ 11 ઇસમો ગઈકાલે અમે એમની વિરુદ્ધમાં ગુજસીટો દાખલ કરી છે. મુખ્ય આરોપી તરીકે રસિક બામણિયા છે, જે 11માંથી ટોટલ 3 આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે. એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એકને બાદ કરતાં તમામને અમે અરેસ્ટ કર્યા છે. ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે, અમરેલી જિલ્લાના એક આરોપી છે, એક દીવના પણ આરોપી છે. આ તમામ લોકોએ સંગઠિત ટોળકી રચી અને કુલ 111 પ્રોહિબિશનના ગુના છેલ્લા 10 વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે. અને એનું પ્રોહિબિશનની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ ગીર સોમનાથ પોલીસે આ કાર્યવાહી કરી છે. હાલના તબક્કે કેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે અને એની આગળની શું કાર્યવાહી? અમે 11માંથી 8 આરોપીઓ અમે ઓલરેડી રાઉન્ડ અપ કરી લીધા છે. 3 આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ડીવાયએસપી ઉના તપાસ ચલાવશે અને આગળની જે પણ કાર્યવાહી છે એ ડીવાયએસપી ઉના એની કાર્યવાહી કરશે. સર, આ જે આખી ગેંગ છે એના મુખ્ય સૂત્રધાર તરીકે કોણ કામગીરી કરે? મુખ્ય સૂત્રધાર તરીકે રસિક બામણિયા કરીને છે, જેની વિરુદ્ધમાં ટોટલ 25 ગુના છે. એ અત્યારે જેલમાં છે 376ના કેસમાં અને એ મુખ્ય સૂત્રધાર આ બધાના ગેંગ લીડર તરીકે કામ કરે. સાહેબ, જે તાલાળાના અને ઉનાના જે આરોપીઓ છે જેને અટકાયત કરી એનો તો પરિચય કે ગુનાહિત ઇતિહાસ કરો? આપને પ્રેસ નોટમાં અમે બધી ડિટેલ આપી છે, પણ આજે આમાં જેટલા પણ ગુજસીટોકમાં નિયમ જે છે એ મુજબ આ તમામ આરોપીઓ વિરુદ્ધ આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં અનેક ગુનાઓ દાખલ થયા છે. 11 આરોપીઓથી વચ્ચે થઈ અને ટોટલ 111 ગુનાઓ દાખલ થયા છે. એટલે તલાલાના 2 આરોપી છે એની વિરુદ્ધમાં પણ ગુના છે અને ગુના પણ એવા છે જે મોટા પ્રોહિબિશનના જથ્થા સાથે પકડાયા હોય. એટલે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લામાં જ ગુનાઓ નોંધાયેલા હશે કે અન્ય જિલ્લાઓ? મુખ્યત્વે ગીર સોમનાથ